शुचिकनकबूटं परिदधन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिं गौनारान् हैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रन्दुर्मे ऋषि जयतु नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा परात् परं परं ब्रह्म परमानन्दलक्षणम् उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामी नारायण भगवान जय, कृष्ण महाराज जय, योगी स्वामी महाराज जय। जय स्वामी नारायण। धनुर्मासનો પ્રારંભ થયો। આખા સંપ્રદાયમાં બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજ અભ્યાસ કરવા માટે નીકળ્યા છે। ભક્તિના પુત્ર એવું ભણે જેથી કરીને સંપ્રદાય આખો ભજનમાં ડૂબી ગયો। વહેલા ઉઠી જાય, 4 વાગે ઉઠે। અમારા પ્રભુ ભણવા જાય છે, ભાતું કરી આવે। એની પ્રસાદ જેટલા જેટલા ભજનમાં આવ્યા હોય, ધૂનમાં આવ્યા હોય, સંપ્રદાયમાં રિવાજ છે, પ્રસાદ દેવાય છે। ખાલી ચપટી નહીં, ખોબે ને ધોબે। લાડુની પ્રસાદ હોય, શીરાની પ્રસાદ હોય।
અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મા ભક્તિ દેવી અને ધર્મ એને વહેલી સવારે જગાડી સરસ મજાના આભૂષણ ધારણ કરાવી અને પછી ભણવા મોકલે છે. સંપ્રદાયના તમામ ભક્તો વહેલા ઉઠી જાય અને એવી ધૂન મચાવે, ધૂને એવી કરે, કથા વાર્તા એવી કરે, ઈષ્ટદેવને યાદ કરે. અમારા પ્રભુ ભણવા જાય છે. પેલો સવાલ એ થાય કે ભગવાનને ભણવું પડતું હશે? મહારાજ કે હું ભણ્યો છું, બ્રહ્મ વિદ્યા ભણ્યો છું, મારે બ્રહ્મ વિદ્યા ભણાવવી છે. બ્રહ્મ વિદ્યા ભણ્યો, શિક્ષાપત્રીમાં પોતે લખી નાખ્યું અમે પોતે બ્રહ્મ વિદ્યા ભણ્યા છીએ ને બ્રહ્મ વિદ્યા ભણાવી છે. બીજી બધી વિદ્યાઓ છે પણ બ્રહ્મ વિદ્યા જેવી એકેય વિદ્યા નથી. નંદ સંતો હતા એને બ્રહ્મ વિદ્યાને મહત્વ આપ્યું. આપણા સંપ્રદાયમાં સાધુ અભણ હતા પણ એને જે આપ્યું છે ને એવું કોઈ આપ્યું નથી. એક મહિનો ભજન માટેનો છે, એક મહિનો પ્રસાદ માટેનો છે. વર્ષો થયા આપણે ત્યાં કથા વાર્તા થાય છે. જમનભાઈનો પહેલો થાળ હોય, વર્ષો થયા. ગમે એનો થાળ કરો, પેંડાનો કરો તોય ભલે, મોતિયાનો કરો તોય ભલે, અડદિયાનો કરો તોય ભલે. વર્ષો થયા પહેલો થાળ જમનભાઈનો હોય. કારણ કે ક્યાં માતા પિતાને આનંદ થઈને બાળકને ભણવા મોકલે તો? આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. કેને આનંદ ન હોય? સારા કપડાં પહેરાવે, તિલક ચાંદલો કરી દે, એ ભણવા જતા હોય, માતા મૂકવા જાય, ભલામણ કરે ભણાવજો. એમાં આપણે પણ ભણવાની જરૂર છે. આ એક મહિનો ભણશું ને તો આપણી જિંદગી લેખે લાગી જાય. પીપલાણા જેવું તીર્થ, લાખો હરિભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. તીર્થને લઈને દર્શન કરવા આવે છે. તીર્થને લઈને સેવા કરે છે. તીર્થને લઈ અને અહીંના ઠાકોરજીને જમાડે છે. તીર્થને લઈને અહીંની તિથિ બાંધે છે. તીર્થને લઈને અહીંના સંતોના દર્શન કરવા આવે છે. અહીંયા રાત રોકાય છે, અહીંયા ભોજન જમે છે, રાજી થઈ અને જાય છે. ગુરુ મહારાજે જિંદગી પર્યંત આ સ્થાનમાં રહી અને કથા વાર્તા જ કરી છે. 2 જણા હોય તો ભલે, 5 જણા હોય તો ભલે, અને લાખો જણા હોય તો પણ ભલે. સ્વામીએ વચનામૃત, ભક્ત ચિંતામણી, ગુણાતાન સ્વામીની વાતો, નિષ્કુળાન કાવ્ય, સ્વામી આ જે શાસ્ત્રો છે ને એ શાસ્ત્રનું અધ્યયન ખૂબ કર્યું અને ભગવાનના ભક્તોને આની વાતોય ખૂબ કરી. વાતો કરી કરીને જીવમાં ભગવાનને ભગવાનના ભક્ત
એનો સંબંધ થાય, એની સાથે આત્મબુદ્ધિ થાય, એની સાથે પ્રીતિ થાય. ગુરુ મહારાજ એવું માનતા કે તમારો જન્મ એળે નહીં જાય, લેખે લાગી જાય. આ વર્ષે એમ વિચાર આવ્યો કે ધનુર્માસ, તો ધનુર્માસમાં જે આપણને પીરસ્યું છે, આખું વર્ષ જે કથા વાર્તા કરી છે, એ કથા વાર્તામાં જ્યાં જ્યાં સ્વામી પોતાને અતિરેક આનંદ આવ્યો હોય, ભગવાનના ભક્તને જોઈને રાજી થયા હોય, આ ધામને જોઈને રાજી થતા હોય, કોઈ યાત્રિકને જોઈને રાજી થતા હોય, અને સ્વામીને જે આનંદ થયો છે ને, આનંદ, પરમાનંદ, નિત્યાનંદ, અખંડાનંદ, આવો જે આનંદ સ્વામીને જ્યાં જ્યાં થયો છે ને, તે સ્વામીનો એક એક પ્રસંગ આપણે યાદ કરશું. આજે ધનુર્માસનો પ્રારંભ થયો, પહેલો દિવસ, સવારનો સમય. પહેલા જોગી સાહેબના ઉદ્ગારો આપણે સાંભળીએ. સ્વામીની વાતોની ગ્રંથનું નામ છે સાક્ષાત સવિતા. સાક્ષાત સવિતાના ઘણા ભાગો છે. એમાંથી સાક્ષાત સવિતા ભાગ પહેલો, કિરણ 30મું, ભાગ પહેલો અને કિરણ 30મું. 30માં જોગી સ્વામી સાક્ષાત સવિતામાં બોલ્યા છે, ઓહો હો 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 હો, લાભ બહુ મોટો થયો છે, પણ ભજન થતું નથી એટલી ખોટ છે. આવું સ્વામી 30મા કિરણમાં વાત કરી. હવે લાભ બહુ મોટો થયો છે એટલે હું તો એવું વિચારું કે સંપ્રદાયમાં કેટલા તીર્થો છે. મહારાજ 11 વર્ષની વયે તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 7 વર્ષ સુધી તીર્થમાં વિચરણ કર્યું. જ્યાં જ્યાં ગયા એ બધાય કલ્યાણકારી તીર્થો છે. ભગવાન સ્વામિનારાયણના સંબંધ વાળા તીર્થો છે. એકેય તીર્થમાં એવી ઉણપ નથી. પણ ગયા ત્યાં રોકાણા નહીં. તો શું રોકનારા નહોતા? રોકનારાય હતા કે અહીં રોકાઈ જાઓ. મહારાજને રોકાવાનું મન ન થયું. રાજવી પુરુષો એમ કે અમારું રાજ્ય આપી દે, તમે અહીંયા રોકાઓ. ત્યાં મહારાજને સંકલ્પ ન થયો. ગોપાળ યોગી જે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો, સ્વતંત્ર થકા આવે ને સ્વતંત્ર થકા ધામમાં જાય, એવા ગુરુ મળ્યા, છતાં પણ ત્યાં રોકાવાનો સંકલ્પ ન થયો. મયારાણી પોતાની દીકરીઓ દેવા સમર્થ થયા, રોકાણા. મહારાજે સંકલ્પ ન કર્યો, પણ સામેથી કીધું કે અમે આ કાર્ય કરવા નથી આવ્યા. મયારાણી કહે છે કે બ્રહ્મચારી મહારાજ, હજી નાની અવસ્થા છે. જ્યારે તમારી અવસ્થા આવશે ત્યારે આ તમારી મયારાણીના શબ્દો યાદ આવશે. મહારાજે પ્રત્યુત્તર આપ્યો કે જુવાની આવે તો ને, જુવાની કોને આવવા દેવી છે? ત્યાંય ન રોકાણા. એ સમયમાં જીયર સ્વામી કોઈ પાસે શિષ્યો નહોતા. એ સમયે 2000 શિષ્યો હતા. જે આપણે આયુધો ધારણ કરીએ છીએ, શંખ, ચક્ર, ગદા ને પદ્મ, જીયર સ્વામીને ગુરુ તરીકે માનીને નીલકંઠ બ્રહ્મચારીએ 4 આયુધ ધારણ કર્યા.
ઝેર સ્વામી કીધું કે આ સ્થાન તમારું છે, અહીંયા રોકાઈ જાઓ. બ્રહ્મચારી મહારાજને એમ થયું કે હું રોકાવું તો ખરો, પણ થોડુંક ગડબડ છે તો અહીંયા હરકી કરી દઉં. કોઈથી સહન ન થયું. નીલકંઠને કાઢી મૂક્યા. 7 વર્ષ દરમિયાન કોઈ જગ્યાએ ક્યાંય પણ રોકાવાનો સંકલ્પ ન થયો. એનું કારણ એક જ હતું. પિતા ધર્મદેવે પોતાના 3 પુત્રોને બોલાવી અને ભલામણ કરેલી. રામ પ્રતાપને એવી ભલામણ કરી કે ભાઈ, આજ દિવસ સુધી તું માનતો હતો કે આ મારો ભાઈ છે, પણ એક બાપ તરીકે ભલામણ કરું છું કે આ તારો ભાઈ નથી, મારો દીકરો નથી, તારો ભાઈ નથી. આપણે ત્યાં આ તો સ્વયં ભગવાન પધાર્યા છે, તમે ભગવાનપણાની ભાવના રાખજો. નાના પુત્ર ઈચ્છારામને પણ ભલામણ કરી કે ઈચ્છારામ, ક્યારેય પણ બીજો ઘાટ કરતા નહીં, આજ આપણે ભગવાન મળ્યા છે. ઓહો, ત્યાંથી શરૂઆત થઈ ગઈ કે ધર્મદેવે ભલામણ કેવી કરી. આ દુનિયાની ભલામણ ન કરી, લોકના પદાર્થની ભલામણ ન કરી, વ્યવહાર કેમ કરવો એ ભલામણ ન કરી, પણ આને હાચવજો. તમને મળ્યા છે એ કોઈને નથી મળ્યા. ન તો રામ પ્રતાપને અહોપણું થયું, ન તો ઈચ્છારામને અહોપણું થયું. નીલકંઠ વહેલી સવારે 11 વર્ષની ઉંમરે, પગમાં કઈ પહેર્યું નહીં, કપડા હતા એ કાઢી નાખ્યા, એક કોપીન ભાર ઉપર આચ્છાદન કપડું જે સાથે લેવાનું હતું લઈને ચાલી નીકળ્યા. પછી તો ખબર પડી કે ક્યાં ગયા. સાંજે ખ્યાલ આવ્યો. અહો અહો થાવું જોઈએ ને બદલે આખો પરિવાર શોકમાં ડૂબી ગયો. મળ્યા તા હાથમાં ન આવ્યા. પિતાએ ભલામણ કરી હતી, રોકી ન શીખ્યા, પણ એનો સંકલ્પ હતો. પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જાણીએ આખી જગતને લઈ જાય અમારે ધામ, કેળે ન રાખીએ કોઈને એવી હૈયે છે ઘણી હામ, ફરી ફરી ફેરવો પડે એવું કરવું નથી. આ સહુ જીવનનો સામટો આજ કરવો છે ઉધાર. આવો એક બળવાન સંકલ્પ કરીને પોતે આ ધરા ઉપર પધાર્યા. માતા પિતાનું કલ્યાણ કરી, દુર્વાસાના શ્રાપમાંથી મુક્ત કરી અને પછી એને વનની વાટ પકડી. જે સ્વરૂપ આશ્ચર્યકારી હતું, જે સ્વરૂપ અજોડ હતું, કોઈ દિવસ આવે નહીં એવા આવ્યા હતા. રાખનારા રાખી ન શક્યા, ઓળખનારા ઓળખી ન શક્યા, પામનારા પામી ન શક્યા. જન્મ લીધો છપૈયામાં, 11 વર્ષ સુધી રહ્યા. છપૈયાવાસીઓને સુખ આપ્યું, અયોધ્યાવાસીઓને સુખ આપ્યું, માતા પિતાના દુર્વાસાના શાપમાંથી મુક્ત કર્યા અને પછી પોતે વનની વાટ પકડી. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું, પણ ન તો નીલકંઠને શાંતિ થઈ, ન તો દર્શનાર્થીઓને શાંતિ થઈ, પણ ત્યાં રોકાવાનું મન ન થયું. પણ નીલકંઠે એક અદ્ભુત કામ, જેને જેને હું મળ્યો છું બધા સોરઠમાં આવજો. આ હો પડું છે. એનું કારણ પિતા ધર્મદેવે એને ભલામણ કરી કે બેટા, રામ પ્રતાપને ભલામણ કરું છું, ઈચ્છારામને ભલામણ કરી, પણ હું એક બાપ તરીકે તને પણ કહું છું કે ક્યાંય ન રોકાતો, સોરઠમાં રામાનંદ સ્વામી પાસે જાય. સ્થળ કોઈ નક્કી નહોતું. સુરતમાં રામાનંદ સ્વામી વિચરણ કરે છે, એની પાસે જાજે, ન્યા રોકાજે. આ શબ્દ નીલકંઠ બ્રહ્મચારીએ કહેતા ઘનશ્યામ મહારાજે
એના જીવમાં જડી દીધા. બહુ આનંદ થયો. નીલકંઠ બ્રહ્મચારી નિર્ણય કરી તીર્થયાત્રા કરતા 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 તીર્થને ઢંઢોળતા ઢંઢોળતા ઉપદેશ આપતા આપતા ફરતા ફરતા પીપલાણા પધાર્યા. પીપલાણા આવવાનું કારણ એ હતું કે પીપલાણાના મુખ્ય ભક્ત નરસિંહ મહેતા એની મુમુક્ષુતા ઉદય થઈ. એને ભગવાન મેળવવા હતા, ભગવાનને ભેટવું હતું. ઘર બધું છોડે અને ગિરનાર જતા રહ્યા, દત્તાત્રેય ઉપર. ત્યાં ખૂબ એને તપ કર્યું, આરાધના કરી, સાધના કરી, ભગવાનનું દર્શન ના થયું. નરસિંહ મહેતાએ નિર્ણય કર્યો કે ભગવાન મળતા નથી, એટલી કઠોર સાધના કરું છું, છતાં મને ભગવાનના દર્શન થતા નથી. હવે આ દેહને નથી રાખવું. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે ભૈરવ જાપ કરે તો ભગવાનનો ભેટો થાય. એને દત્તાત્રેય ઉપરથી નીચે પડવાનો સંકલ્પ કર્યો નરસિંહ મહેતાએ ભગવાનને ભેટવા માટે. જ્યાં દેહને પાડવા જાય છે, આકાશવાણી થઈ. આકાશવાણી એને રોક્યા છે. નરસિંહ મહેતાને થયું કે મને આભાસ થયો કે શું થયું છે. ખરેખર મને આકાશવાણી થઈ છે કે નથી થઈ. ફરી હિંમત કરી અને દેહને જ્યાં પાડવા જાય ને ત્યારે આકાશવાણી કે નરસિંહ, દેહ હશે તો કોક દી ભગવાન મળશે, નીચે ઉતર, ઘરે જા, ભગવાન સામે ચાલીને તારી ઘેરે આવશે. ઓહો, તેથી નરસિંહ મહેતાને અહો અહો પણ થયું, ભગવાન મારી ઘેરે આવશે, સામે ચાલીને આવશે, તો મારે અહીંયા આવવાની જરૂર શું? નરસિંહ મહેતાએ તપને છોડી દીધું, દત્તાત્રેયથી નીચે ઉતર્યા, પીપલાણા આવ્યા. એ ઉપરથી નક્કી થાય કે ભક્ત મુમુક્ષુ બને તો ભગવાન મુમુક્ષુ પાસે આવે છે. ભક્તને ભગવાન પાસે જવાની જરૂર નથી, પણ આપણે એવા બનીએ તો ભગવાન આપણી પાસે આવે. નરસિંહ મહેતા પીપલાણામાં આવ્યા. નાનું એવું ગામ, નેહળું હતું, 7-8 ઘર હતા, બ્રાહ્મણના ઘર હતા, ઉકા દવનું ઘર હતું, બીજા કઈ જાજા ઘર નહોતા. અહીંયા ભક્તિ મોટી હતી, ભગવાનને ભેટવાની એવા ભક્તો હતા. નરસિંહ મહેતાએ ચાલુ કર્યું. એને નક્કી થઈ ગયું જરૂર ભગવાન મારે ઘેર આવશે. અને ભગવાન આવ્યા એ બી ખરા. સવારના પોરમાં વહેલી સવારે ભગવાન નરસિંહ મહેતા પૂજામાં હતા, શાલિગ્રામની પૂજા કરતા હતા. એના ધર્મપત્ની ઓજસ્વતી નદીમાં પાણી ભરવા ગયા હતા. એની દીકરીઓ ઘરમાં હતી, દીકરાઓ ઘરમાં હતા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર જ્યારે પાવન પગલીઓ પાડી ત્યારે એમને પણ એમ થયું કે આ કઈક જુદું તીર્થ છે. સામે ચાલી અને સાકળ ખખડાવી અને માગણી કરી, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. નાની દીકરીઓ બહાર આવી, દર્શન કર્યા. એમને પણ આશ્ચર્ય થયું, આ તો બહુ મોટા યોગી લાગે. ભગવાન સ્વામિનારાયણે એની પાસે માગણી કરી, કઈ ખાવાનું હોય તો લાવો ને. સ્વામિનારાયણ કે મારે જમવું છે, ભોજન લાવો.
દીકરીઓ કહે કે યોગીરાજ ભોજન તો નથી, પણ થોડી વાર રોકાવો ને ખમો ને તો ઉના રોટલા કરી આપીએ. નીલકંઠ બ્રહ્મચારી કે રોકાવાનો સમય નથી, ચાલતા થઈ ગયા. ચાલતા થયા ને તો આશ્ચર્ય થયું, ઓહો, કોઈ દિવસ પૂજા વર્ષો થયા કરું છું, પણ આ શાલિગ્રામમાંથી તેજ નીકળતું નથી. અને શાલિગ્રામ પણ ફરી ગયા અને તેજ 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 આખું ઘર જળહળી ઉઠ્યું. નરસિંહ મહેતા પૂજાને છોડીને ઊભા થઈ ગયા. કોઈ આંગણે આવ્યું? દીકરું કે હા હા બાપા, એક બ્રહ્મચારી મહારાજ આવ્યા હતા પણ જતા રહ્યા. રોકા નહીં? ના, કીધું પણ રોકાણા નહીં. એના દીકરા કલ્યાણને કે બેઠો થાય કે જા પાછો લે કે આ તમને નથી લાગતું? અહો પણ વયા ગયા ને પાછા લેવા. 7 વર્ષ દરમિયાન એક પણ એવું તીર્થ નથી કે નીલકંઠ નીકળ્યા પછી પાછા વળ્યા હોય. શાસ્ત્રમાં લખાણું નથી, નંદ સંતો આવી કોઈ વાત કરતા નથી. નીકળી ગયા. એના દીકરા કલ્યાણને એમ થયું કે મારા પિતાશ્રીએ મને આજ્ઞા કરી છે, ગમે એમ કરીને બ્રહ્મચારીને પાછો લાવું. નાના હોય પાછો નહીં લાવો તો મને વળશે, ખીજાશે, મારશે, આવો બધો ભય હોય. દોડતા દોડતા નીલકંઠ ઓજત નદીએ પહોંચે ના પહોંચે થાય ને એક હાકલ મારીને એમ કીધું, ઓ બ્રહ્મચારી મહારાજ, ક્યાં ભાગી જાઓ છો? પાછા વળો, મારા બાપા બોલાવે છે. નીલકંઠ બ્રહ્મચારી એમ થયું, આ અવાજ શેનો આવ્યો? પાછું વાળીને જોઈએ તો નાનો એવો છોકરો એ હાકલ મારે છે. નીલકંઠની બાજુમાં આવીને હા ગળથલ કરવા માંડ્યું. જેમ હાથી આગળ સસલો હા ગળથલ કરે ને, પગમાં પડી ગયા. પાછા આવવું જ પડશે હો તમારે, નહીં આવો તો મારા બાપા મને ખીજાય. તમે આવો ને, મને મારા બાપાએ મોકલો છે તમને બોલાવા. નીલકંઠ બ્રહ્મચારીને એમ થયું, ઓહો, પાછું તો જવું પડશે. પાછા વૈરા નરસિંહ મહેતાને ઘેરે આવ્યા અને આનંદ થયો. નરસિંહ મહેતાએ દૂધ જીવાનું ધાન સંભાળ્યું. નરસિંહ મહેતાએ ઠપકોઈ દીધો, આમ કાંઈ ભાગી જવાય. અમારા ગુરુ રામાનંદ સામે કોઈ યાત્રિકો અહીં આવે, અતિથિ આવે તો એને ભોજન કરવાની આજ્ઞા છે. તમે જતા રહ્યો તો મારા ગુરુ રાજી નહીં થાય. હવે રામાનંદ સામે એવો શબ્દ પડ્યો ને કાને, એટલે બ્રહ્મચારીને ઓલા શબ્દ સાંભળી આવ્યા. હા, મારા પિતાશ્રી કે સોરઠમાં રામાનંદ સાહેબ તીર્થ હાથમાં આવી ગયું બ્રહ્મચારીને. નરસિંહ મહેતાએ એ પણ પૂછ્યું કે પ્રભુ, આ તમે તપ કરી કરીને શરીરને સૂકવી નાખ્યું છે. જો ખરેખર આ તપ કરવાનું યાત્રાનું ફળ જોતું હોય ને તો અહીંથી લોજ જાઓ ને, અમારા ગુરુનો આશ્રમ છે અને તમારું તપે ફળશે અને તમારી તીર્થયાત્રા ફળશે. આનંદ થયો. નીલકંઠે નક્કી કરી લીધું, અહીંથી સીધું ક્યાંય રોકાવું નથી, લોજ જ જવું છે. અને એ ગુરુ મહારાજે સાક્ષાત સવિતામાં અહો શબ્દ પહેલા 30મું કિરણ અને પહેલો શબ્દ, ઓહો, લાભ બહુ મોટો થયો છે પણ ભજન થતું નથી. એ મોટા મોટી ખોટ છે. આપણે તો અહો થાય, ભગવાન ક્યાંય ન રખા, આપણી પાસે આવ્યા. દયાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.